વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જે પીએચી એટલે કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આવે છે તેનું વર્ષ 2024ની સાલમાં જે પેપર લેવલ છે તે ઓરિજિનલ પેપરનું જનરલ નોલેજના જે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછાય છે તે કેવા પ્રશ્નો પૂછાયા છે તે 50 પ્રશ્નોનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને તમારી જે 29 નવેમ્બરના રોજ પીએચસીની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. રામાયણની રચના કોણે કરી હતી? અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે એ વાલ્મીકી. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે? તો જવાબ આવશે સી, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ સાથે પાસ કરવી પડે, એટલે કે સીઈટીની જે પરીક્ષા આવે છે તે. ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતની કયા રાજ્ય સાથે જોડે છે? જવાબ આવશે એ મહારાષ્ટ્ર. નીચેના પૈકી કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? જવાબ આવશે બે, દીવ. સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કયું માસિક આવે છે? જવાબ આવશે એ જીવન શિક્ષણ. દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે છે? જવાબ આવશે એ પ્રવેશોત્સવ. ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ આવશે ડી, વેળાવદર. ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ આવશે સી, મોંમાંથી. જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહે કે તમારે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ ત્યારે નીચેના પૈકી શું અપેક્ષિત નથી હોતું? જવાબ આવશે ડી, પોતાના કપડાં જાતે સીવવા. સાપ કરડે ત્યારે એનું ઝેર કયા અંગમાંથી આપણા શરીરમાં આવે છે? જવાબ આવશે બે, દાંત. મીઠાઈ બનાવે તેને શું કહેવાય? જવાબ આવશે એ કંદોઈ. કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે? જવાબ આવશે સી, ઇલેક્ટ્રિક કાર. અલગ પડતો શબ્દ શોધો. જવાબ આવશે બે, છાપું. નીચેના પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે? જવાબ આવશે ડી, કૌશલ્યા માતા. તમારા ઘરમાં પાણીનો નળ બગડ્યો હોય તો તમે કોને બોલાવશો? જવાબ આવશે સી, પ્લમ્બર. અમદાવાદ શહેરમાંથી કઈ નદી પસાર થાય છે? જવાબ આવશે ડી, સાબરમતી. ભગવાન શ્રીરામનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે એ અયોધ્યા. કોરોના ખાલીગ્યા દ્વારા સંક્રમિત થતો રોગ છે? જવાબ આવશે બે, વાયરસ. રાજ્ય હાઈવે પર માઇલસ્ટોનનો ઉપરનો રંગ કેવો હોય છે? જવાબ આવશે સી, લીલો રંગ. ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે? જવાબ આવશે ડી, 26. ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? જવાબ આવશે બે, અમદાવાદ. સ્થળ અને વખણાતી ચીજવસ્તુઓના સંદર્ભમાં ખોટી જોડ કઈ છે? જવાબ આવશે ડી, લીલો ચેવડો તો ડાકોર. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને લાઇક ના કરી હોય તો ચેનલને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે? જવાબ આવશે ડી, અરવલ્લી તો હિંમતનગર. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 2024ની પરીક્ષામાં પૂછાયેલ છે, માટે અહીં સાચો જવાબ ત્યારે ડી, સી, 33 જિલ્લા આવતા હતા, પરંતુ અત્યારે વર્તમાન સમયમાં એક જિલ્લો નવો બન્યો છે, એટલે ગુજરાતમાં કુલ 34 જિલ્લાઓ થાય છે.
મિત્રો નવો જિલ્લો કયો બન્યો છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? જવાબ આવશે 2 પુસ્તકોની નગરી નવસારી. મુસાળી માં તરીકે કોણ ઓળખાય છે? જવાબ આવશે ડે ગેજુભાઈ બધેકા. ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? મિત્રો અહીં 2024ની સાલમાં જ્યારે પેપર લેવલ છે ત્યારે સાચો જવાબ બી બનાસકાંઠા આવતો હતો. બનાસકાંઠામાં 14 તાલુકા હતા, પરંતુ અત્યારે વિદ્યાર્થી મિત્રો બનાસકાંઠામાં અહીં 2 જિલ્લા બન્યા છે, એક બનાસકાંઠા અને બીજો વાવ થરાદ. એટલે અહીં બનાસકાંઠામાં 10 તાલુકા રહે છે અને વાવ થરાદમાં 8. તો તમને જો ખ્યાલ હોય કે અત્યારે વર્તમાન સમયમાં નવા નવરચિત તાલુકા પણ બન્યા છે, તો સૌથી વધુ તાલુકા કયા જિલ્લામાં છે તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. રાણકી વાવ ક્યાં આવેલી છે? જવાબ આવશે ડે પાટણ. જેસોર રેન્જ અભયારણ્ય ક્યાં આવેલું છે? 2 અમીરગઢ બનાસકાંઠા. મિત્રો આ રીતે પીએસસીની જે પરીક્ષા આવે છે તેમાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે. આ રીતે જો તમે તૈયારી કરશો તો તમારે જે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો આવે છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ બનશે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ આવશે 2 સુરખાબ. મિત્રો કેટલાક વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો અને તેઓ મોર લખી દે છે, પરંતુ મોર એ આપણા ભારત દેશનો રાષ્ટ્રીય પક્ષી છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું હોય તો સુરખાબ આવે. નીચેના પૈકી સારી ટેવ કઈ ન કહેવાય? જવાબ આવશે છે પર્યાવરણનું પ્રદૂષણ વધારવું. તમારા મમ્મી એટલે કે માતાના ભાભી તમને શું થાય? જવાબ આવશે 2 મામી. રાજ કિરાણા સ્ટોર આ પ્રકારની દુકાનમાં શું ન મળે? તો શીજ મોહનથાળ. અલગ પડતું શોધો. ડે વીંધણું. કયું બળતણ સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે? જવાબ આવશે એ સીએનજી. આપણા સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી? જવાબ આવશે 2 દરરોજ બટાકાનું શાક ખાવું. ઓળખો મરેલા જીવ ખાય, ગંદકી સાફ કરે, ઊંચે આંખમાં ઉડે, પક્ષીઓનો રાજા. 4 ઓપ્શન આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો છે. સાચો જવાબ આવે છે એ ગીધ. રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે? જવાબ આવશે 2 ભૂંગો. RWH રેઇન વોટર હાર્વેસ્ટિંગ શું છે? જવાબ આવશે 2 ઘરના વપરાશી પાણીનો સંગ્રહ. જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડે તેને શું કહેવાય? જવાબ આવશે 2 જંકશન. મીઠું પકવનારને શું કહેવાય? જવાબ આવશે સી અગરિયા. વિદ્યાર્થી મિત્રો અહીં સામાન્ય જ્ઞાનના જે 2024ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન કર્યું છે. નેક્સ્ટ વિડીયોમાં અહીં ગણિત, ગુજરાતી એટલે કે ભાષા અને વિજ્ઞાનમાં કેવા પ્રશ્નો પૂછાય છે તેના સોલ્યુશનનો વિડીયો આપણે મૂકીશું. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.